નમસ્કાર મિત્રો, પંચમહાલ ન્યૂઝ અપડેટના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે। આજના મોબાઈલ યુગમાં પુસ્તકો વાંચવાનું ચલણ ઘટતું જાય છે, પણ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન જીવનને એક નવી દિશા તરફ લઈ જાય છે, નવા વિચારો અને નવી ચેતનવંતી ઉર્જા પણ આપે છે અને કસરત પણ આપે છે। જો તમે આવા જ પુસ્તકો વાંચવાના શોખીન હોય અને ખરીદવા ઈચ્છતા હોય તો પહોંચી જાઓ ગોધરા ખાતે, જ્યાં એસટી બસ સ્ટેશનની પાછળ લાલબાગ ટેકરી હોલમાં ગુજરાતની જાણીતી અને 98 વર્ષથી ગુજરાતના વાચકોનો ભરોસો જીત્યો છે તેવા પ્રકાશક આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરસ મજાના એક પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 13 સપ્ટેમ્બરથી આ પુસ્તક મેળો શરૂ થઈ ગયો છે અને 22મી સપ્ટેમ્બર સુધી આ પુસ્તક મેળો ચાલવાનો છે, જેનો સમય સવારે 10 થી રાતના 9 વાગ્યા સુધી છે। અહીં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતની ભાષાના પુસ્તકો તમને મળી જવાના છે, જેમાં નવલકથા, વાર્તા સંગ્રહ, હોરર કથાઓ, આત્મકથા, વેપાર ધંધા, મહાન દેશ વિદેશની વિભૂતિઓના જીવન ચરિત્ર, બાળકો માટે પણ બાળ વાર્તાથી માંડીને શિક્ષણને રસપ્રદ બનાવે તેવા પુસ્તકો અહીં મોજૂદ છે। અહીં 1 લાખ જેટલા પુસ્તકોનો ખજાનો તમે નિહાળી શકશો। સાથે સાથે આર શેઠ કંપની એન્ડ પ્રાઇવેટ લિમિટેડ વિશે કહીએ તો તેઓ 98 વર્ષથી પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે। ગુજરાતી ભાષાના પ્રથમ ઈ-બુક પ્રકાશન કરવાનો શ્રેય પણ તેમને ફાળે જાય છે। વિશ્વ કક્ષાની ભારતીય પ્રકાશન જગતની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઓફ ઇન્ડિયન પબ્લિશર્સ નવી દિલ્હી દ્વારા તેમને પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે। આવું ગૌરવ મેળવનાર ગુજરાતની એકમાત્ર પ્રકાશક સંસ્થા છે। પુસ્તકોનો લાભ વધુને વધુ વાચકો સુધી પહોંચે તે માટે તેમને આભાર દર્શન ગ્રંથાલય યોજના અને સંસ્કાર ગ્રંથાલય યોજના બનાવી છે, જેમાં ભેટ સ્વરૂપે પુસ્તકો તમે મેળવી શકો છો। સાથે આર શેઠની કંપની સાથે સંકળાયેલા હસમુખભાઈ શું કહે છે, આવું સાંભળીએ। એમાં ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લિશ પુસ્તકોનો સમાવેશ કરેલ છે। આધ્યાત્મિક, નવલકથા, નોવેલ, આત્મકથા બધું અહીંયા લાવેલા છીએ અમે। તો દરેક મિત્રોને જણાવવાનું કે અહીંયા બુક ફેરમાં આવા નંબર ખૂબ જ જરૂરી છે। જેટલું વાંચો એટલું ઓછું છે આપણા જીવનમાં આગળ આવવા માટે। તો વાંચન ખૂબ જ જરૂરી છે। હવે આજકાલના યુગમાં બધું ડિજિટલ યુગ થઈ ગયું છે, તો મોબાઈલ પર વાંચે છે, પણ એ અને પુસ્તક હાથમાં પકડો એ ફીલ બહુ જ અલગ આવે છે કે મોબાઈલમાં વાંચવું પુસ્તકથી અને પુસ્તક હાથમાં લઈને વાંચવું એનું ફીલ બહુ જ અલગ આવે છે। એટલે અહીંયા પુસ્તક હાથમાં લઈને વાંચો, આવો, ખરીદો, પુસ્તકો જુઓ, બુક ફેરનું આયોજન। તો મિત્રો, આ પુસ્તક મેળામાં પહોંચીને તેનો લાભ લેવાનું ચૂકતા નહીં। અમારી આ સ્ટોરી તમને કેવી લાગી તે અમને કમેન્ટમાં જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા ફેસબુક પેજને ફોલો કરો અને વિડીયોને લાઇક અને શેર કરો। નમસ્કાર।